હેલો મિત્રો, તમામને જય માતાજી, નમસ્કાર. આજે હું લઈને આવ્યો છું ચાવીઓનો ચમત્કાર, એટલે વિભાજ્યતાની ચાવી જે પણ છે એક 3-2 થી લઈ 10-11 સુધી તમામની બધી જ ચાવીઓ તમને અહીંયા પડવાનો છે. મજા આવશે, એન્ડ સુધી જોજો, એક પણ ડાઉટ નહીં. અને આ ચાવીઓ આવડશે ને ભાઈ તો લતા ગુસાના ભૂક્કા બોલાડ દેશે, કારણ કે એમાં અવયવ પાડવાના, અવયવ પાડવામાં જે ફેક્ટરાઇઝેશન મેથડ, મતલબ કે જે અવયવ પાડવાના છે, અવયવની રીત તમને આવડશે ને તો તમે પેપરમાં દાખલો બધા ભંગારના ભાગમાં કાઢી નાખશે. શરૂ થતા જ ખતમ. જો તમને આ ચાવીઓ આવડશે તો એનસીઆરટી માં 2 ની 3 ની 4 ની 5 ની 6 ની 8 ની 9 ની 10 ની 11 ની આપેલી છે. આપણે એક એક્સ્ટ્રા કરવાની 7 ની 2 થી 11 સુધીની બધી ચાવીઓ શીખવાડવાનું છે. ધ્યાન આપજો. લેક્ચર 30 મિનિટનો થાય, 45 મિનિટ થાય, 60 મિનિટ, 1 કલાકનો થાય કે 1 કલાક પ્લસ થાય, મતલબ કે 1.25 કલાક થાય, 1.5 કલાક થાય. એન્ડ સુધી જોજો, એન્ડ સુધી તમારે એક પણ ડાઉટ નહીં રહે, એટલી ફૂલ ગેરંટી છે. તો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આપણે આપણા ભગવાનને યાદ કરી લઈએ. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ રામ સંદેશયારંદે ભવમ ભવાની સહિતમ નમામિ. હર હર મહાદેવ. સ્ટાર્ટ કરીએ. ચલો, વિભાજ્યતાની ચાવીઓ, અને આપણે એનું ટાઇટલ આપ્યું છે કે ચાવીઓનો ચમત્કાર. હવે તે હાહાકાર, કેમ કે હું લઈને આવ્યો છું ચાવીઓનો ચમત્કાર. ચમત્કાર જ સમજવાનું ભાઈ. ગણિતનું જાદુ, ગણિતથી પ્રેમ કરાઈ જવાનું. અમારો ઓપન ચેલેન્જ છે, ગણિતથી તમને પ્યાર ના થઈ જાય. હું ભણાવું તમને ના આવડે. 2 ની ચાવી ભાઈ. પહેલા તો આ ચાવીઓ શું છે એ સમજાય છે કે કોઈ પણ સંખ્યા છે એ કોઈ XYZ સંખ્યાથી ભગાય છે કે નહીં ચેક કરવાની. 640 છે, 2 વડે ભગાય છે તો જ આગળનું ચેક કરવાનું, તો જ દાખલો ગણવાનો. એ તમને આવડશે તો જ આગળ વધવાનું. પછી પોઈન્ટમાં આવે ના આવે બધી 2 નંબરની વાત છે, પણ પહેલા ભગાય છે કે નહીં ચેક કરવાનું. કારણ કે આ જે વસ્તુ અવયવમાં બહુ જ કામ લાગવાની. મેં પહેલા કીધું કે અવયવ છે ને ભાઈ, એલસીએમ, લસા ગુસા, લઘુત્તમ સામાન્ય અવયવ, અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ, એમાં બહુ જ કામ લાગવાનું. HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો તમામ બેકી સંખ્યાને 2 વડે નીચે ભગાય. આ 2 ની ચાવી, તમામ બેકી સંખ્યાને 2 વડે ભગાય. તમામ બેકી સંખ્યા આવું તો નહીં શીખવાડ્યું. સંખ્યા મેં નહીં શીખ્યા. બેકી સંખ્યા ક્યાં આવ કરો છો પહેલા? બેકી એટલે જેનો એકમ નો 2, 4, 6, 8. એવું હોય તો આપણો વિડીયો જોઈ લે ને બધે, બસ દોડાવું ક્લિયર થઈ જશે. એકી, બેકી, જે પણ સંખ્યા લઈ બધું ક્લિયર થઈ જશે. શીખ્યા ને ભાઈ? આમાં વિભાજ્ય, અવિભાજ્ય બધું ક્લિયર થઈ જશે. કોઈ સંખ્યા છે 2406, 2 વડે ભગાય કે ના ભગાય? હા સાહેબ ભગાય. એકમ નો અંક 6 એટલે 2 વડે 100% જોઈ લો. 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4, 2 અઠા 16. ભગાય નામ કે જવાબ ના 1228. ના આ રીત છે ને ચોપડીની રીત. હવે તમે ધીરે ધીરે તમે મોટા થાવ અને આવું કરવાનો ત્યાં સુધી પેપર પૂરું. દાખલો ગણવાનું પેપર પૂરું થઈ ગયું. થઈ કેમ ભાઈ? આ રીતે તો શું થઈ? એક દો ધ્યાન આપજો. 2 દુ 2 એકા 2, 2 દુ 4,
2 દુ 4, અહીં તો 5 હતા, વધ્યો તો 1, આની જો લખો 16, 2 8 16, જોઈ લો 1228, 1228. જવાબમાં કાંઈ જાજો ફરક ના પડે, આપણે છીએ, ટેન્શન લઈ લેવાનું. હજુ એક એક્ઝામ્પલ આલું. આ સંખ્યા બે વડે ભગાઈ ના ભગાય, બોલો ભગાય કે ના ભગાય? તો તમારે ચેક કરવાનું. બેકી છે, હા ભગાય, બેકી છે ને તો ભગાય. તમારે ખાલી હા કે ના ભગાય કે ના ભગાય એટલું પૂછાશે, પણ હું તો તમને ટેકનિક પણ શીખવાડી દઉં. તો ફાસ્ટ કેમનું ડિવાઈડ કરવાનું, કેમનો ભાગાકાર ફાસ્ટ કરવાનો. 2 તરી 6, 2 દુ 4, 2 એકા 2, 2 ના ઘડિયામાં 0 ના આવે તો 0 પતી ગયું. 2 ચોક 8, 2 ના ઘડિયામાં 0 આવે એટલે તો કોઈ શીખવાડતું નહીં. આ રીતે ગણિત ચાલુ થાય છે. અને હંમેશા ગણિત સ્ટાર્ટ કરો ને તો 0 નો ગણિત પહેલા કરો. 0 1 0 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 અને તું ભાઈ તું મારો હીરો, આપણી જોડે બધું બની જાય. હીરો નો ઘડે શીખી જાવ તો તમે આપોઆપ હીરો થઈ જશો. તો આ પણ ટેકનિક ફાસ્ટ ટ્રાય કરજો, અને એકવાર ના આવડે તો ડિમોલિશ નહીં થવાનું, મતલબ કે ડાઉન ફીલ નહીં કરવાનું. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ગણ 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 કરો, મજબૂત પ્રેક્ટિસ કરો અને આવી રીતે. હજુ એક એક્ઝામ્પલ તમારા માટે, 3 4 6 8 6. સાહેબ આ સંખ્યા ભગાય બે વડે? તો હા, કારણ કે બેકી સંખ્યા છે, બેકી સંખ્યા ઓલવેઝ ડિવાઈડ થશે 2. તો ચેક કરો, 2 થી ભાગવું હોય તો આ ટેકનિક નહીં અપનાવી ને ગયા પકડી નહીં, પરીક્ષામાં અપનાવશો તો ભારે પડી જશે. ચલો 2 એકા 2, કેટલા વધ્યા? 1. 2 ના ઘડિયામાં 14 આવે, 2 7 14, 2 ના ઘડિયામાં 6 આવે, 2 તારી 6, 2 ના ઘડિયામાં 4 આવે, 2 ચોક 8, 2 ના ઘડિયામાં 6 આવે, 2 તારી 6. ગજબ! આ ભાઈ ગણિત નો જાદુ કહેવાય. અને આ રીતે ટ્રાય કરજો. 2 નહીં ભાઈ, 3 આપ, 3 થી ભગવાન કે 2 ભાગી ના, 4 થી ભગવાન કે 2 ભાગી ના, ભાગી જ નાખું. ભગવાન એટલે મતલબ કે ડિવાઈડ કરી, કોઈ મારવા પીટવા પર ના લાગે છે મારું કે એવું ના કરે ભાઈ. ટ્રેડ લો. તો આઈ થિંક તમને બેની ચાવી ખબર પડી ગઈ હશે. મોજ પડી ગઈ કે નહીં ભાઈ બેની ચાવી? આટલું તો પેનની ચાવી જુઓ, આનાથી વધારે મોજ પડશે. 4 3 આ બધી માથા ભારે ચાવી હશે. માથા ભારે ભાઈઓ ગીત છે ને, માથા ભારે ભાઈઓ રાઇફલ એક આંકડા રમા. ગીત બનાવી છે એને તો મોજ પડી. ભાઈઓની વાત, સરસ મજાના આવા ગીતો લાયા કરે જેથી આપણે મજા આવે, અને એ ગીતો સાથે આપણે પણ ભણી શકીએ. કારણ કે થોડોક એન્ટરટેનમેન્ટ હોવો જોઈએ. આવ મોર મોર બોરિંગ, મોજ કરવાની, ગીતો ગાવાની, નાચવાનું, ભણવાનું, ફરવાનું, મોજ કરવાની. આપણે આજે ટોપિક પર 3 ની ચાવી. 3 ની ચાવી શું કહે છે? તો 3 ની ચાવી એવું કહે છે કે જેના સંખ્યાનો સરવાળો 3 ના અવયવી બને, 3 નો અવયવી બને એ 3 વડે ભગાય. સાહેબ ઉદાહરણ પેલા લખાઈ દો. તમામ સંખ્યાનો સરવાળો 3 નો અવયવી બને. ભાઈ અવયવી ખબર છે ને, કે એમાં લખાઈ ગયા અવયવી ને અવયવી. ચલો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન બતાવી દો અવયવ અવયવી. દશા પોતાનું લાઈફ નહીં ચેક કરે, એનો ફૂલ ડિટેલમાં સમજાય, પણ અહીં આયા છે થોડું ઝલક મારતા જઈએ. શું કહેવાય? અવયવ અવયવી. આને કહેવાય ફેક્ટર, આને કહેવાય મલ્ટીપલ. ભાઈ ધારો કે 3 છે, તો 3 કોના ઘડિયામાં આવે છે? તો 1 ના, 3 ના. 8 છે તો 8 કોના ઘડિયામાં આવે છે? 1 ના, 2 ના, 4 ના, અને ખુદ પોતે 8. બરાબર. અને અવયવ
તો 3 નું કીધું ને તો 3 નું ઘડ્યો 3 એકા 3 3 દુ 6 3 ચાલી 9 3 તો 12 બાય કન્ટિન્યુ અનંત સુધી જાય ઇન્ફાઇનાઇટ 8 અવયવ કીધું 8 એકા 8 8 દુ 16 8 તારી 24 8 32 8 40 અનંત સુધી જશે અવયવીનો મતલબ આ અને અવયવનો મતલબ આ. હવે તો તમારો ડાઉટ જડ મૂળિયાંક શું ખાલી થઈ દીધું છે આ ફાઇલ બરાબર છે. તો આપણે મેઇન ટોપિક પર આવીએ. અવયવી મતલબ કે 3 ના ઘડિયામાં એ સંખ્યા આવી તો 3 વડે ભગાય. એટલું તો બેઝિક નોલેજ છે ભાઈ. ચલો ચેક કરો આ સંખ્યા 3 વડે ભગાય છે. તમારે શું કરવાનું તમામ સંખ્યાનો સરવાળો કરવાનો. 3 ને 4 10 10 ને 5 15 15 ને 9 24 24 ને 0 24 24 ને 8 32 32 ને 31 33 ને 7 40 ને 2 42 ભાઈ આ કરે થાય 14 તારીખ 42 થાય કે ના થાય. પણ જો એવા મિત્રો એ નહીં ખબર પડતી તો આ બે નો સરવાળો કરી દો 100 તો એમ નથી ના ગળ્યા જાદુ આખી સંખ્યા 3 વડે ભગાશે. કેમની ભગવાય તમને બીજી પણ એક ટેકનિક કહી દઉં. ગમે તે કઈ 9 બનાવી દેવાના. શું બનાવી દેવાના 9 બની ગયા ને તો 9 3 ના ઘડિયામાં આવે તો 3 વડે ભગાશે. અમારે ગમે તે કઈ 9 બનાવવાના તો બનાવો 9 8 ને 1 9 7 ને 2 9 થઈ ગયા કેન્સલ 9 0 કેન્સલ 5 ને 4 9 6 વધ્યા ચેક કરો 100 3 ના ઘડિયામાં હા તો 3 વડે ભગાશે. ખબર પડી. આ રીતે પણ ચેક તમે કરી શકો છો. 9 બનાવી પણ ચેક કરી શકો છો. આ સંખ્યા 3 વડે 100% ભગાશે. ભાઈ આ સંખ્યાને ભાગાકાર કરો 3 વડે જો ઉડાડો 3 ના ઘડિયામાં 6 આવે ના થાય 3 દુ 6 3 ના ઘડિયામાં 4 આવે ના થાય તો 3 એકા 3 કરો 3 એકા 3 સાહેબ એક વધ્યો કારણ કે આ તો 4 હતા અહીં મૂકો. 3 ના ઘડિયામાં 15 આવે હા સાહેબ 3 પંચા 15 3 ના ઘડિયામાં 9 આવે હા સાહેબ 43 3 ના ઘડિયામાં 0 ના આવે પણ 3 0 0 મૂકી દો એટલે આઈ કેન્સલ 3 દુ 6 43 9 એટલે 3 દુ 6 કેટલા વધ્યા 2 3 ના ઘડિયામાં 21 આવે 3 7 21 3 દુ 6 એક વધ્યો 3 ચોક 12 જવાબ રેડી. તમે ભાગાકાર કરીને જુઓ અથવા કેલ્સીનો ઉપયોગ કરીને જુઓ આ જવાબ ના હોય તો ગણિત ભણવાનું છોડી દો. બરાબર ને જોઈ લો ચેક કરી લે ભાઈ તમારો ડાઉટ જ ક્લિયર કરાય તો ચેક કરી જ લેવાનું 6 4 5 9 0 8 1 7 2 3 દુ 6 0 3 એકા 3 1 5 3 પંચુ 15 0 9 3 તાલી 9 0 0 0 8 3 દુ 6 2 1 3 સત્તા 21 21 થી 21 જાય તો 0 ઉપરથી તારો 7 3 દુ 6 1 2 3 તો બાર જવાબ 0. કમ્પેર કરી લો 2 2 1 1 5 5 3 3 0 0 2 2 7 7 2 2 4 4. હવે બોલો ખબર પડી. આવડી લાંબી મેથડ કરો એના કરતા મેં જે શીખવાડી એ ટ્રાય મારો. પહેલી વાર એવું થશે સાહેબ ના કરતો બટ ટ્રાય ડેલિગેટ કરતો ત્યાં સુધી મંડ્યા રહ્યો જ્યાં સુધી તમને સફળતા ના મળે ત્યાં સુધી તમને એમ ના થાય બધું મને નહીં ખબર ત્યાં સુધી કરો. હું જયારે ગણિત તમારા જેટલો શીખતો હતો ત્યારે મને આવું જ થતું હતું કે ના આવે ને તો નીચેની અંદર ફીલ જ ના થાય ના મજા આવી ભાઈ ગણ કરો. આ ગણી એટલું મગજ શાર્પ થઈ જશે કે તમે જાતે કંઈક ને કંઈક ટેકનિક શીખી નાખશો ગણિતની અંદર. આપોઆપ આવડશે. આ કુદરતી નિયમ છે. કોઈ પણ વસ્તુ તમે સતત કરતા રહો ને એટલે એની ઉપર તમે એક કમાન્ડ આવી જાય કંટ્રોલ આવી જાય. તમારે મન ફાવે ને તમે આમ
કરી શકો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ રિમોટલી. બહુ સતત મંડ્યા રહ્યા. ચલો આ સંખ્યા 3 વડે ભગાય છે તો 9 બનાવો. 9 9 9 કેન્સર. 6 ને 4 10 10 ને 2 12 12 ને 1 13 એટલે 3 ના ઘડિયામાં આખી સંખ્યા 3 ના ઘડિયામાં ખબર પડી. ગમે તે કરી 9 બનાવવાના, જે વધે એનો સરવાળો કરી દેવાનો. ના ખબર પડે ને હજુ આ ટેકનિક તો બધાનો સરવાળો કરવાનો. હું બીજું ટેકનિક સમજાવું. 6 ને 4 10 ને 12 15 ને 4 19 9 28 ને 31 31 ને 33 ને 8 41 41 ને 2 42 49 તેના ઘડિયામાં આવશે. બીજો 4 છે એ રીતે એના ઘડિયામાં આવે નહીં. પણ હું કેવું કરું છું કે 9 બનાવું. 9 5 ને 4 9 8 ને 1 9 7 ને 2 9 બરાબર. જે વધ્યા એનો સરવાળો કરો. 5 4 10 10 ને 3 13 એ રીતે એના ઘડિયામાં આવે. ગમે તે રીતે કરો ભાઈ. એવી રીતે રૂલ આવડી ગયો એટલે આપણે બોસ. તો આઈ થિંક તમને ચાવી પણ આવડી ગઈ હશે. હવે આગળ આઈ થિંક I should move to the next one. 4 ની ચાવી. ડાઉટ રહેતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. હું જોઈ લઈશ અને I will try to improve my method so you can get well if I am not doing well. Okay. 4 ની ચાવી હું લઈને આવ્યો છું. ભાઈ 4 ની ચાવી એકદમ સિમ્પલ છે. આ બધું કરવાનું નહીં. પાછળના 2 અંક જો 4 વડે ભગાય તો પૂરેપૂરી સંખ્યા 4 વડે ભગાય. હા મિત્રો, ચેક કરવા ગયેલો વિડીયો ચાલુ છે કારણ કે હમણાં મેં લગભગ 10 મિનિટનો વિડીયો આની પહેલા મેં બનાવ્યો અને ફોન આપોઆપ ઓફ થઈ ગયો. ખબર નહીં તો એ પણ મહેનત મારી વાંધો થયા કરે. આપણે બધું સ્ટાર્ટિંગ 4 વડે એટલે હું જોતો રહું છું કે કદાચ ફોન ઓફ નહીં થઈ ગયો. બીજું કાંઈ નહીં. 4 ની ચાવી એવું કહે છે કે 8 6 4 3 2 1 0 5 4 2 8 ચેક. હા ઓકે 0 આ કઈ સંખ્યા છે? આવડી બધી સંખ્યા કદાચ પરીક્ષામાં તો આવું છે કન્ફ્યુઝ કરે કે આ સંખ્યાને 4 વડે ભગાઈ ના પડે. તમે આ સંખ્યા જો 4 વડે ભગાડો તો તમારા મગજ ભરી જાય. પેપર પછી તમે ઘેર બેસી જાય. તમને આ એવું લાગે કે પેપર મસ્ત રીતે લખ્યું છે. આના લીધે તમારા બીજા 10 થી 15% રહી જાય. એના એ ખરેખર તમારે ખાલી આટલું જ કરવાનું કે પાછળની 2 સંખ્યા જો 4 વડે ભગાતી હોય તો પૂરેપૂરી સંખ્યા 4 વડે ભગાય. 28 4 વડે ભગાય. હા 7 4 વડે ભગાતું હોય એનો મતલબ કે આટલી સંખ્યા ભગાતી હોય 4 વડે 100% ને 101%, 1000%, 1000 ને 1% ભગાતા. ચલો આ સંખ્યા 4 વડે ભગાય. ચેક કરો. 20 80. હા આખી સંખ્યા 4 વડે ભગાય. ચલો આ સંખ્યા 4 વડે ભગાય તો પાછળના 2 જો 4 વડે ભગાય તો આખી સંખ્યા 4 વડે ભગાય. તો આ પણ ભગાય કારણ કે 40 10 તો 40. ખબર પડી? આઈ થિંક 4 ની ચાવી પણ વધારે મજા આવી હશે. હું આના વધારે એક્ઝામ્પલ લેતો નથી. તમને આઈડિયા આવી ગઈ હશે. 2 પાછળના ભાગી નાખવાના એ ભગાતા હોય તો આખી સંખ્યા ભગાય. કારણ કે હજુ તમારે 5 ની 6 ની 7 ની 8 9 10 11 સુધીની ચાવી બતાવવાની છે. આઈ થિંક કેટલા મિનિટ છે?
ઓલરેડી 20 મિનિટ થઈ ગઈ છે અને વિડીયો 607 GB ની થાય છે અને અપલોડ કરતા લોડ પડી જાય, કારણ કે આ બધું આ ખાલી હું ભણાવું છું એટલું જ, કારણ કે આની પાછળનો બધો જે કહેવાય ક્રેડિટ છે એ મારા દોસ્ત થઈ જાય છે, મારો મિત્ર છે એ બધું કામ કરે છે, એડિટિંગ છે, અંદર કઈ પણ જે સુધારા વધારા નોઈઝ માટે આ માઇક મંગાવી દો ભાઈ. આ માઇક એને કીધું, સજેસ્ટ કરેલું કે ભાઈ તું આ મંગાવી દેજે, કદાચ નોઈઝ બહુ પ્રોબ્લેમ થાય છે, કારણ કે જે શોર્ટ્સ ચલાવું છું એમાં પણ નોઈઝ બહુ આવે છે. ટ્રિક્સ જે લાવું છું શોર્ટ્સ, યુટ્યુબ શોર્ટ્સ, ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે છીએ ક્રિયાન પર, તો કે એમાં ફોલો કરી દેજો બાકી હોય તો. કારણ કે આ વિડીયો મારા ફોનથી ઉતરે તો હું એને મોકલીશ એ ભાઈને, મિત્રને. એ મિત્ર ડાઉનલોડ મારામાં જો 6-7 GB નો વિડીયો એનામાં જાય એટલે મારું નેટ બગડે, એનામાં જાય એનું નેટ બગડે, એ ડાઉનલોડ કરીને એડિટિંગ મને મોકલી, હું જોઉં કે કેવું છે કેવું નહીં, સુધારા વધારા હજુ આ બાકી રહી ગયું એ પાછું તો પાછું મોકલું, એટલે લગભગ આ એક વિડીયો બનાવે ને તો લગભગ 3-4 દિવસ મારે વચ્ચે ગેપ પડી જાય છે આવું બધું કરતા કરતા. અપલોડ થતા તો લગભગ બીજો 7 થી 8 કલાક થતી જાય છે, તો એક દિવસ એક્સ્ટ્રા મળો તો 3-4 દિવસ ગેપ પડી જાય છે. એક વિડીયો તો અપલોડ કરીને ડિલીટ કરવો પડે મારે. એક સામાન્ય મેં જોયું એને પકડ્યું, કારણ કે મને એમ બરાબર છે એને એડિટિંગ, પણ એને એડિટ કરીને છેલ્લે એને જ જોયું અને એને મને આવતી અપલોડ કરીને પણ મારે આ બધું બહુ જોવું પડે છે. તો બને એટલું થોડુંક તમને ખબર તો પડી જાય. પાંચમી જાય સૌથી ઇઝી, 5 અને 10 બે માસના દીકરા, જેનો એકમનો અંક 0 અથવા 5 હોય પતી ગઈ, અને 5 વડે નિશેષ કરાય. સાહેબ ખબર ના પડી, હું ના ખબર પડે એવું નહીં. 0 આવ્યો તો આ સંખ્યા 5 વડે ભગાય, પતી ગયું, શરૂ થતા જ ખતમ. 5 આવ્યો આ સંખ્યા 5 વડે ભગાય, શરૂ થતા જ ખતમ. એકી કાંઈ જોવાનું નહીં. 5 આવ્યો આ સંખ્યાને ભગાય. આઈ થિંક 5નો પણ તમને ખબર પડી ગઈ હશે. હજુ થોડાક એક્ઝામ્પલ. ચલો હા સાહેબ આવડે 5 આવે તમારે ચેક કરવાનું કે એકમનો 5 અથવા 0 5 અથવા 0 5 અથવા 0 જ હોવું જોઈએ, બસ. એ ના હોય તો આપણે 5 થી ભગાય નહીં, ગેરંટી થતી. તો 5 ની ચાલી પણ ખબર પડી ગઈ હશે. એકલી રે કેડી ના દુનિયા લેવા, હાલો ને કેડી બાઈ જાનમાં, એ હાલો ને કેડી બાઈ જાનમાં. કેડી બાઈ ની જાનમાં જઈશું કોની ચાવી જો લઈ જાવ. આજે રાત્રે કેડી બાઈ ની જાનમાં જઈશું, કારણ કે નવરાત્રીનો પહેલો દિવસ મોજે જોવાનું. તમામ બેકી સંખ્યા 3 વડે નીકળી. તમામ બેકી સંખ્યાને જો 3 વડે ભગાય તો 6 વડે ભગાય. બીજી ભાષામાં કહું તો 2 ની 3 ની ચાવી, 2 અને 4, 2 અને 3 ની ચાવી જો આવડી તો 6 ની ચાવી, મતલબ 2 ની 3 ની ચાવી લગાવો, 2 તારીખ 6 વડે ઓબ્વિયસલી ભગાશે જ. સાહેબ એક્ઝામ્પલ. ₹2,48,331. સાહેબ 6 વડે ભગાય તો તમારે ચેક શું કરવાનું કે એકી છે કે બેકી. જો બેકી છે 6 વડે નહીં ભગાય, સોરી એકી છે એટલે 6 વડે નહીં ભગાય. શું કીધું કે તમામ બેકી સંખ્યા 3 વડે. તો જો આ એકી છે તો આગળ દાખલો કરવાનો, આ સંખ્યા 6 વડે ભગાશે નહીં.
ભલે 3 વડે ભગાતું પણ 6 વડે ના ભગાય. ચેક કરો 89,316. એકી છે તો બીકી હા 2 વડે ભગાશે 3 વડે ચેક કરવા માટે શું કરવાનું? તો 3 ની 4 યાદ કરો 9 બનાવો 9 8 ને 1 9 6 ને 3 9 કશું ના હોય એટલે 3 વડે ભગાવો કારણ કે જો 8 ને 1 9 9 9 9 9 તારીખે થાય આ બધાનો સરવાળો 27 થાય. 27 3 ના ઘડિયામાં આવે તો 3 વડે ભગાય 2 વડે ભગાય 6 વડે આ ભણી ભાઈ. ચેક કરો આ સંખ્યા ભગાય કે ના ભગાય. તો બેકી સંખ્યા છે 2 વડે ભગાય 3 વડે ભાગવા માટે 3 બનાવો કાં તો 9 બનાવો કાં તો સરવાળો કરો. તો ભાઈ 9 બનાવો તો 9 બનાવવાનો ટ્રાય કરો 5 ને 4 9 5 ને 4 9 6 3 9 હવે આ બે વધે ને એનો સરવાળો કરો 8 ને 7 15 15 એટલે 5 ને 6 એના ઘડિયા 6 આવે તો આ પણ સંખ્યા આરામથી 3 વડે ભગાય અને 2 વડે ભગાય એટલા માટે કે 6 વડે પણ ભગાય. મને આશા છે કે તમને 6 ની ચાવી પણ આવડી હશે. હવે થોડુંક આગળ વધીએ અને એવું લાગે તો જણાવી દેજો આપણે ડિટેલમાં લઈ વધીએ. સાતમી ચાવી એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં આપી નથી લગભગ પછી ખબર નહીં 99% નહીં આપી 1% આપણે ખબર નહીં પણ લગભગ નહીં આપી તો નથી આપી એનો મતલબ કે આપણે કરવાની નથી એવું પણ જરૂરી નથી. ધ્યાન આપજો એકદમ ઇઝી છે. પૂરી સંખ્યા છે એવી સંખ્યા તમને આઈડિયા વધુ. ઓકે આ સંખ્યા હવે તમારે ચેક કરવાનું છે કે 7 વડે ભગાય છે કે નહીં. તો 7 વડે ભાગવા માટે જો આ ભગાશે મને તો ખબર પડી કે મેં જ બનાવી છે. તમે આવું કરો ભગાય છે જવાબ આવી ગયો. હા ભાઈ ભગાય પણ મને તો ઓલરેડી ખબર હતી કે આ ભગાશે. કેમ તમારે ટ્રાય કરવાનું આ જે અંક છે ને એને ડબલ કરી આગળ લખી દેવાના. અહીં ડબલ કર્યા ડબલ એટલે 2 ગણા તો 2 ના 2 ગણા 4 67 ની 4 કાઢો 63 તો 63 7 ના ઘડિયામાં આવે છે એટલે આખી સંખ્યા 7 વડે ભગાય અને ના વડે તો આના ડબલ કરો. જો જવાબ 0 આવી ગયો તો સંખ્યા 7 વડે ભગાય. તો ફરી 7 ની ચાવી એક વધુ એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો 3 ના ડબલ કરો 6 38 મિનિટ हो जाए तो 28 7 ના ઘડિયામાં આવે આ સાહેબ આવે 728 જો આવે તો આખી સંખ્યા 7 વડે ભગાય. I think you got the divisibility rule of 7 also. મોટી સંખ્યા ચેક કરતું જાણો જ્યાં સુધી આપણને સાચો ભર્યો ના દેખાય ત્યાં સુધી કરજો. 2 ના ડબ્બા 4 3 માંથી 4 જાય તો 1 સોરી 3 માંથી 4 ના જાય ને ઉપર આવતો 13 માંથી 4 જાય તો
9 એ 3 5 7 5 4 8 9 ના ડબલ 18 13 18 જાય તો 13 5 જાય તો 8 4 માં 1 જાય તો 3 7 5 4 8 5 ના ડબલ 10 6 4 8 3 ના ડબલ 6 16 6 84 60 ના ડબલ કરો 0 ના ડબલ 0 8 6 ના ડબલ 12 14 ની 2 72 7 ના ઘડિયામાં 2 ના ડબલ નહીં કરો 3 એ 7 ના ઘડિયામાં આવીને આખી સંખ્યા 7 વડે ભાગીએ. That's all. જ્યાં સુધી અંતિમ પદ સુધી જવાનું અને અંતિમમાં આયા પછી જ ખબર પડશે કે આ સાચી શકાય છે કે બહુ માથાકૂટ કરવા ધ્યાન નહીં, કારણ કે પરીક્ષામાં આટલું લાંબુ જ પૂછે, આટલું ઈઝી પૂછીને ઈઝી પૂછે તમે ભાગી નાખો આ રીતે લાઈ દો ફટફટ, પણ એ એના કરતા પણ સ્પીડમાં આવી જશે. ઓકે, અને આવું હોય તો આ રીતે કરતું જવાનું, આન્સર 100% આવશે. આગળ વધીએ 8મી ચાવી. એક મિનિટ આ ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ. ઓકે, ચાલુ છે. આઠમી ચાવી શું કે છે? તો ભાઈ એક્ઝામ્પલ જ કરાવો. 5,48,324. તમારે ચેક કરવાનું કે પાછળની 3 સંખ્યા જો ભગાતી હોય 8 વડે તો આખી સંખ્યા 8 વડે ભગાય. તો 324 ને 8 વડે ભાગો. 8 ચોકુ 32 અને 8 ના ઘડિયામાં 4 આવે 0 30 વધી 4. એટલે આ સંખ્યા 8 ના ઘડિયામાં આવતી નથી. ના ખબર પડી? 8 ચોકુ 32 0 4 8 ના ઘડિયામાં 4 0 30 વધી 4. હવે પડી ડાયરેક્ટ જવાબ લઈ લીધું. જો આખું સિંગલ આવે જાતો ફરક ના પડે. મારી જોડે સ્પીડમાં આવી. જો 8 થી નથી ભગાતી તો આ સંખ્યા 8 થી ભગાશે નહીં. બીજી એક્ઝામ્પલ લઈએ. ચેક કરો. આ સંખ્યા 8 વડે ભગાતી હોય તો આખી સંખ્યા 8 વડે ભગાય. નહીં ભગાય તો આ પણ ભગાશે નહીં. આ ચેક કરો. 8 વડે ભગાય છે. વધી 5 એટલે આ પણ સંખ્યા ભગાતી નથી. પાછળના 3 સંખ્યા જો ભગાતા હોય તો આખી સંખ્યા 8 વડે ભગાય. ચેક કરો. 8 વડે ભગાતી હોય તો તમામ સંખ્યા 8 વડે ભગાય. બધી 168 8 દૂની 16 8 8 ભગાશે. આ સંખ્યા ભગાશે. 21 જવાબ આવે. 108 12 9 108 આ પણ સંખ્યા ભગાશે. 596 8 7 56 56 ને 3 36 8 ના ઘડિયામાં 36 ના આ સંખ્યા ભગાશે નહીં. 104 તો ભાગો 104 ને 8 વડે.
8 એકા 8 બે વધી 8 ના ઘડિયા 28 આવે નહીં, એટલે આ પણ સંખ્યા ભગાશે. આઈ થિંક 8 ની ચાવી પણ ખબર પડી હશે. હવે થોડુંક મૂવ ઓન કરીએ આગળ 9 ની ચાવીમાં. નવની ચાવી શું કે છે કે 3 જેવી માવા બોલ્યા છોટા છે 3 અને 9. આવડી મોટી સંખ્યા હોય તેને વડે કરતો તો બધાનો સરવાળો કરવાનો, અને એ સરવાળો 9 નો ઘડિયામાં આવતો તો 9 નો અવયવી હોવો જોઈએ. જો એવું હોય તો 9 વડે ભગાય. એવું ના કરવું હોય તો 9 બનાવો. 9 માં ખાલી 9 બને એટલું યાદ રાખવાનું. 8 1 9 7 2 9 3 9 5 9 4 5 9 9 બન્યો પછી 9 વડે ભગાય. બીજી કોઈ પણ સંખ્યા હોય 9 વડે ભગાય. ચેક કરો 9 બનાવે તમારે શું બનાવવાનું? 7 2 9 9 પતી ગયો. 8 1 9 9 પતી ગયું. 4 ને 5 9 પતી ગયું. 3 9 9 પતી ગયું. 3 ને 2 5 રહ્યા. 5 એ 9 ના ઘડિયામાં આવે નહીં તો આ સંખ્યા ભગાશે નહીં. આઈ થિંક આ પણ તમને ખબર પડી ગઈ હશે. ચલો આ સંખ્યા 9 વડે ભગાય છે. ચેક કરવા માટે શું કરવાનું? 9 બનાવો. 3 3 9 5 9 8 1 9 7 2 9 3 9 5 9 આ પણ સંખ્યા આરામથી ભગાય. 9 બનાવવાના ભગાશે. કાં તો સરવાળો કરી દેવાનો. ચેક કરો 9 વડે ભગાય. 9 બનાવો. 5 9 3 3 6 2 8 1 9 8 1 9 0 ભાઈ આ પણ સંખ્યા 9 વડે આરામથી ભગાય. તમારે ખાલી સરવાળો કરતો રહેવાનો. 9 ની ચાવી પણ આઈ થિંક તમને ક્લિયર થઈ હશે. 10 ની ચાવી પર આવીએ. 9 ની ચાવી 9 બનાવવા પતી ગયું. 9 ના બને સમજી લેજો. 9 ના બન્યા કદાચ અહીં 9 ના ઘડિયા જગ્યાએ 27 હોય. 9 ના ઘડિયા કોઈ સંખ્યા આવતી 27 તો તમારે સમજવાનું કે 2 ને 7 9 થાય. તે પણ ભગાય ન પડે. મૂલ્ય 9 બનાવવાનું બસ ખલાસ. દસ બસ સૌથી ઈઝી 10. એકમ નોંધ 0. એકમ નોંધ 0 10 વડે ભગાય. ચલો એકમ નોંધ ચેક કરવાનો. એકમ નોંધ 0 10 વડે ભગાય. 0 10 વડે ભગાય. 5 ના ભગાય. 0 ભગાય. 0 ભગાય. આખું જોવાની યાર એકમ નોંધ જોવાનું અને શરૂ થતા ખતમ કરી દેવાનું. 10 ની ચાવી પણ આઈ થિંક ક્લિયર થઈ ગઈ હશે. લગભગ જો ટાઈમ હશે તો હું બધી ચાવી એક સાથે બતાવી દઈશ તો તમને વધારે ખ્યાલ આવે. હવે લાસ્ટ સૌથી ટ્વિસ્ટેડ ચાવી છે ને ભાઈ 11 ની છે, અને 11 ની ચાવીના દાખલા પણ વધારે છે. એક યાદ રાખવા જેવી, આમ તો બધી બહુ કામની છે પણ 11 તમારા મમરા ભરે છે. 11 તમને ક્લિયર થયું તો ભાઈ સાહેબ આઈ સેલ્યુટ. 11 ની ચાવી જોવા માટે મારે પોતે એક અંક એવો બનાવવો છે જેથી તમને વધારે ખ્યાલ આવે.
ઓકે, આ એક સંખ્યા છે, ખાલી સમજાવું પહેલા કોમન એકદમ બેઝિક ધ્યાન રાખજો. એક છોડીને એક નો સરવાળો 8 ને 4 12, 12 ને 9 21, 21 ને 1 22, 22 ને 1 23, 23 ને 5 28, 28 ને 5 21, ઓકે. 8 ને 4 12, 12 ને 9 21, 22 23, 25, ઓકે. હવે એક ને જોડીને 4 ને 3 7 8 9 10 ને 11, આ બધી સંખ્યાનો પણ સરવાળો. ઉપરની સંખ્યાનો સરવાળો કેટલો આવેલો ભાઈ? 33. નીચેની સંખ્યાનો સરવાળો કેટલો આવેલો? 11. તો જ્યારે સામસામે આવી સંખ્યા આવી જાય તો બેવનો તફાવત કાઢો. જો 22 સંખ્યાના ઘડિયામાં આવે છે તો આખી સંખ્યા 11 વડે 100% ભગાય. હવે તમને ડાઉટ ક્લિયર થશે. હજુ એક એક્ઝામ્પલ. આવી એક સંખ્યા છે, એક છોડીને એકનો સરવાળો કરો. 4 ને 5 9, 9 ને 1 10, 10 ને 1 11, 8 ને 1 9, 9 ને 2 11, 11 11 થાય કે એનો મતલબ કે ભગાય. જે પણ સંખ્યા સરખી આવી તો પણ ભગાય. ચલો આનો ટાઈમ આવો. 9 ને 5 14, 14 ને 7 21, 21 ને 2 23 16, 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 16, 24 ને 16 જાય તો 8 થાય. અને 8 એ 11 ના ઘડિયામાં આવતો નથી. આ પણ સંખ્યા 11 ના ઘડિયામાં આવે નહીં. પછી આખી સંખ્યાની ચાવી પણ ક્લિયર થઈ ગઈ હશે. અગિયારની ચાવીના થોડાક એક્ઝામ્પલ આવે છે. જ્યારે પ્રેક્ટિસ કરો 11ની ચાવીના બધા નહીં, ખાલી 5 જ. આ 5 સંખ્યાનો 11ની ચાવી વડે ટાઈમ આવે. પ્રેક્ટિસ થોડી થાય. તો હવે હું લગભગ બધી ચાવી બતાવી દીધી છે. અને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. અને સરસ મજાનું આવું નવું કંઈક ગણિતની અંદર હજુ તો હું ભાઈ વિજ્ઞાન સમાજ અંગ્રેજી પોતે જ લઈ અને અંગ્રેજી તો બ્રહ્માસ્ત્ર પડી છે આપણી જોડે. મજા આવી જશે. આવીને આવી રીતે મને સપોર્ટ કરજો. અને ગમ્યું હોય તો લાઈક કરો. જેટલા પણ બાળકો છે છઠ્ઠા ધોરણ વાળાને તો ખાસ, અને એક્ઝિટ પર તૈયારી કરી દીધી એમને પણ ખાસ જરૂરથી મોકલજો. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, સપોર્ટ કરો. તે માટે